સંજયભાઈ. હા ભાઈ. હાલો કોઈનું છે ને હા. આજે મકઈ ઘણા ખાઈ જાય ફૂટરા અને તરાસ ઘણો અને હાડીઓ બોલું તેથી રે તું ઘણો ત્રાસ લાગ ને એક હપ્તા વાળાનો ત્રાસ 3,000 નો હપ્તો છે. પછી હપ્તો થી ભરાતો તે મોબાઈલ વાળા ઘણા ફોન કરે એમ હપ્તા કાઢે એમ હપ્તા હપ્તા લીધા. હપ્તો હું થી લેવાનો હા પણ તમારે સારું લા તમારે ત્યાં તો ઘણા પૈસા લા અરે પૈસા ઘણા છે પણ ગણવાનો ટાઈમ નથી. તમારે ત્યાં ઘણા પૈસા હો. ગણવાનો ટાઈમ નહીં. તમારે તો જલસો જ લા તમારે તો જલસો બાકી મારા સામે છે ને ગણો છે પણ ગણવાનો ટાઈમ નહીં. પૈસા ગૂગલ પે માંથી આવ કરે કે આવો કરે ઈ ભાઈ. ને તમે પેલું સ્ટોરીઓથી ઘણા મેલા હમણાં દિવાળી પર કે પેલી રક્ષાબંધન કોમિંગ શું દિવાળી નહીં રક્ષાબંધન લાવવાની છે બુલેટ અને સ્કોર્પિયો. કેસ કે અરે કેસ વાળી. ઓય કેસ તમારે પેન્ડાયેલો ખવડાવજે લા હા ખડે જ તો તમે જે સ્ટોરી માં શું લેવા ડમ્પર 10 ડમ્પર લેવાના છે. ડમ્પર લેવા કે ડમ્પર લે મને તું ડ્રાઈવર હાઈવે રાખેલા એટલે ડ્રાઈવર રાખીને અમારે ખાવા પીવાનું હપ્તો એક થી ભરાય જાય 10 ડમ્પર એલા મને એક માં સેટ કરી દીજે તું કેટલો પગાર કેટલો આવતો 35,000 35,000 પગાર તારી જિંદગી સુખી થઈ જશે 35,000 પગાર. હા પણ તમારે ક્યાં તો ઘણા પૈસા લા મારા થાળા હપ્તા વાળા થી ટકવા દેતા અને ભૂલમે છે ને એક પેલી ગ્રુપ લોન લેવા જેલી ને એક જણા પેલો મોબાઈલ નો હપ્તો ચાલે અડધા કે ફોન ઉપર ફોન તો કેસ મોબાઈલ એટલે તમારે બધું કેશ લેવાનું કેસ બધું કેસ આ તમારી ક્યાં ગાડીઓ ખેર બધી કેશ બધી કેસ ને હપ્તા હપ્તા તમારે નહીં ચાલતા એમ? એક હપ્તું હાલો તમારી છે વાત નહીં થાય ના ના હપ્તા જ અમે આલીએ એવું હા. વ્યાજવા પૈસા તમે આલો ભેજવા પૈસા તમે નહીં વ્યાજવા આલો 1% અલગ 2%. 2% યાર મારથી નહીં લેવાય મારથી પેલો હપ્તો છે ને તમારે ક્યાં થાય મારે મરી જવાના વાર આવે વાડા સુધી નિસાઈ જાય એવું કમ તમારી વાત લાગવા જાય ગીરવી ખરાઈ જાય નહીં કમ લાગે હપ્તા ને બનાય એટલે જમીન લઈ લેવાની ગીરવે ગીરવે એ જ લઈ લેવાની મારાથી એક હપ્તું મોન છે એથી ભરાતું હા સંજયભાઈ હા તો તમારે ઘણા તનાળો આવે ને તમે મારા હપ્તાનો કઈ કરવા દો તારી જેવા નવરા છે ને ખવા કોમ અમારે ખવા ફોન આવે છે. પણ તમારે પૈસા ઉઘરાવા જવાનું છે ને પૈસા ઉઘરાવજી તમારે ઘણા કોમ અરે મારા ચાલો મળીએ છે તમારે વ્યાજવાનું વ્યાજ હેડ લેવા જવાનું છે લેવા જવું પડે અને શું શું અમને કેટલા પૈસા છે મારા તો હાલો હપ્તાનું સેટિંગ થયું હતું ને શું કરવાનું હા ભાઈ રાવ ને આજણ સાહેબ અરે વાહ આજણ સાહેબ જોણે તમે હપ્તા વાળા સાહેબ કે હા હપ્તા વાળા આપડે પેલા સંજય ને કિરણ નું ઘર કઈ બાજુ છે ખબર એટલે તો તમે વ્યાજવા પૈસા લેવા આવ્યા વ્યાજવાની યાર લોન લીધેલા પણ આખું પેલું સરનામું જૂઠું આલ્યું નહીં હોય બીજા ગામ નું આલ્યું પછી ખબર પડે ધીમે ધીમે કા ગામ તમે લોન વાળા સાહેબ યાર તો કોમે જતો એવો ઠેલે એવો રાખવું પડે ઘેર જવાનો ટાઈમ થી મળતો હપ્તા થી ભરતા હા હપ્તા વાળા સાહેબ એવું લાગતું છે પટ્ટો ઈચ્છા ને કોથા હપ્તા ભરે તો પટ્ટો પગાર કરે ત્યારે ઉપર થી પગાર જ નથી કરતા મને થાળો વિશ્વાસ થયો હતો અમારા ગામના સંજય ને પેલો કિરણ ની હું હપ્તા લીધા અરે તું વાત જવા દે ભાઈ જણ કે આ ગામ નું સરનામું આલે જેલા આ તો હમણાં આજે ખબર પડે કે આ ગામ માં એમ તું વાજે ફેંકલા હતી એ બીજું કિરણ હતો બાકી અમારા ગામ વાળા છે ને યાર સારું એનું ઘર તો બતાડ સાલ મને હે અમારા ગામ વાળા સંજય ને કિરણ છે ને સ્કોર્પિયો બુલેટ એવું તમને ખાલી કેશ લેવા કરે પેલો 10 ડમ્પર લેવા કરે એવું તો હમણાં મારી કે વાત કરી જા તું ખાલી મારી ફંગાત બે જાય મને ઘર બતાડ દે પણ એ તો દેશે છે કરોડપતિ મોણા કહેવાય દે તો કશું દે ને તું બેહજા મારી હંગાત હું આવું તું હપ્તો કોલ લે બેજો બેજા પણ એ હપ્તા નહીં લેલા અરે તું બેજા મને ખાલી ઘર બતાડ દે ને તું એકવાર સાચો હપ્તો અલ્લા એ હપ્તો બીજે ક્યાંક સંજય સર તું હંગાત બેજા જોઈએ સારું પણ તો દે હે ને ના ના હું દે દેવું પણ મન તો માન નાખશે કરા તું ખાલી બેજા હું તો ઘર બતાવી દે આ બાજુ જવા દો ઉગડા આ વાત સંજયભાઈ ઘરે હા બરાબર આ તો ખાલી સંજયભાઈ નું ઘર બનાવેલું મકાન આ પેલા ગામ વાળા બળતરા કરે ને આ તો મને એટલી ખબર ઘણા કરોડપતિ એમ ખરા કરોડપતિ નહીં કાઢો હમણાં ચાલ તું ખાલી બરોડા માં 10 માળનો બંગલો લીધો એમ કે બધું બંગલો પાડવા ગાડી દેવા વેંડી જાય ચાવી આ પણ એ હપ્તો કોઈ જાણ નહીં લેવાનું બે હે પાછળ રહેવાનું આ બાજુ સંજયભાઈ નું ઘર સંજયભાઈ બનાવી લો હપ્તા વાળા સાહેબ એટલે સંજયભાઈ તમે વ્યાજ વાળું એમ કેટલા તું ચૂપ રે સાહેબ ફંડ નાખું છો ફંડ નાખું છું તારા લીધે મને ઘેર નથી જોવા મળતું ફંડ નાખું એટલે તમે હપ્તા લઈ લે તું ફંડ સાહેબ ફંડ નાખું છું ઉપર નાખવા કીધું આ ફોન છે નાખો કીધું સીટ ઉપર નાખો કીધું આ ફોન તું ચૂપ રે તું આ ગમે ઠેકોડ લી છે હકીકત ફરે સ્કોર્પિયો બુલેટ યસ ને કે ભરતી જે આ તારું લોકેશન મળી જાય આ ગોરદી વેસે મોબાઈલ હમણે ને ચાલે જુખ્યો ને હમણે હા સ્કોર્પિયો લે બુલેટ યસ સાહેબ મોબાઈલ આલતો ફંડ નાખું છું તો આ વખત છોડું છું હો પૈસા ના કેટલા આવું છું ડાયરેક્ટ હું બરાબર પૈસા લઈ જજે તું આવતી નહીં આવી ફેંકવાની ઓછી રાખો ફેંકવાની સ્કોર્પિયો બુલેટો ને ફેંકે
હા ફેંકું મને પાછા તો આવજે આવી ફેંકી જા હા કિરણ નો વાળો હા ઘર ઘણું છોટું નહીં આબા આવી ગયો ઓહ આ કિરણ નું ઘર વાળે કિરણ નું ઘર લાહના પકડીએ સાલ જોઈ મારી ઘર તો 10 ડમ્ફર ફેંકેલી છે નહીં હોય ને પેલો હતો સ્કોર્પિયો બુલેટ ને ફેંકી ગયેલો બુલેટ નું બધું ભારી ફેંકેલી છે હે જબરદસ્ત ફેંકે કે ડમ્ફર 10 લેવાનો હમણાં કેસ છે દિવાળી આવે એટલી વાર મને ઘેર જવાનો ટાઈમ થી મળતો પગાર હતી આજે 4 મહિનાનો આબા બે રે જેવા પછી નાની તો વાતો કરતો હશે ને ફરી એમ હેલો હા બેબી તારા માટે તો સ્કોર્પિયો ની સ્કૂટી ને કઈ શોપિંગ ને એવું બધું કરાયું હે હપ્તાવાળા સાહેબ હા પેલો કિરણ હે કઈ ના હે પેલો કિરણ ના હપ્તા લેવાના છે આમ તો હું ગોંડો ને વેહાણ પડું હપ્તા વાળો હપ્તો જો ને ફેંકવાળો ફેંકે મારા પેલો મોબાઈલ નો હપ્તો ભરવાનો છે આ બધા લોન લે પણ અમથા મને એટલા એમ કે તું લોન નહીં લેતા ને પેલો આ સુર